સમાચારની આરપાર સત્યની સાથે ગેલેક્સી મીડિયાની ટીમ આજે પહોંચી છે ભાવનગર શહેરના ધમધમતા અને હૃદય સમાન શાક માર્કેટ જે ગંગા ડેરી પાસે આવેલું છે। આ શાક માર્કેટ ખૂબ જ જૂનું છે અને હાલ તે શાક માર્કેટ નહીં પણ સમસ્યાનું માર્કેટ હોય એવું દેખાય છે। આ માત્ર શાક માર્કેટ નથી પણ 150-200 વેપારીઓનું રોજગારનું કેન્દ્ર છે અને ભાવનગર શહેરના જનતા જે ગ્રાહકો છે એ લોકોનું રોજિંદા જીવનનું કેન્દ્ર છે। અહીંથી રોજ ખરીદી કરતા હોય છે શાકની, એ લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે માટે અને બીએમસીએ પણ હાલ નવા શાક માર્કેટ બનાવવાની વાત કરી છે પણ ક્યારે બનાવશે એની કોઈ તારીખ એનો કોઈ સમય નથી આપ્યો। એ જ એક મોટો પ્રશ્ન છે, ક્યારે બનશે એ જ મોટો પ્રશ્ન છે। ભાવનગરના જનતા અને શાક માર્કેટના વેપારીઓ પ્રશ્ન પૂછે છે અને અહીંના સ્થાનિક જે વેપારીઓ છે એ લોકો પાસેથી જ જાણીએ કે શું તકલીફ છે, શું મુશ્કેલીઓ છે અને શું મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। આપનું નામ? બિપિન રોજીભાઈ સોલંકી। અહીં કેટલા વર્ષોથી આપ ખરીદી કરવા આવો છો? 6 વર્ષથી બકલ માર્કેટમાં આવી છે બકલ લેવા માટે। શું તકલીફ છે? પહેલા તો બહાર ગાડી રાખવા માટે તકલીફ મોટી પડે છે કારણ કે ગાડી બહાર રાખી તો ટ્રોઈંગ વાળા ઉપાડી લઈને વ્યા જાય છે લેવા દેવો કે મારે હું 50 વર્ષ ઉપર થઈ ગયા મારે। જી, શું મુશ્કેલીઓ છે? મુશ્કેલીઓ છે અહીંયા એક તો મૂતાણી નથી, આખા માર્કેટમાં હતી એ ભાંગી નાખી। જી, હતી ને એ ભાંગી નાખી અને અત્યારે એક મૂતાણી છે ને બહુ સમસ્યા છે, કેટલું આગું જવું પડે। બીજો અહીંયા બહાર કોઈ ગ્રાહકી છે નહીં, અહીંયા બધા લારી બહાર ગાડી માણા મેકવાની જગ્યા છે નહીં, ગાડી મેકે છે તો લઈ જાય છે, એ પરેશાનીના હિસાબે ગ્રાહક આવતા નથી। ગાડીઓ નળે છે પણ લારીઓ નથી નડતું, આટલી લારીઓ રોડ ઉપર રાખે છે એ નડતી નથી। તો આમાં અમારે શું સમજવું, અમારું પાર્કિંગ છે। બીએમસી દ્વારા નવી આ શાક માર્કેટ બનાવવાની વાત છે, એમાં શું કહેશો? અમે ક્યાં ના પાડીશ, નવી બનાવે છે બનાવે, અમારે તો ધંધો કરવાનો છે, અમારી તો દુકાન જોવે, બીજું તો શું જોવે। ને ઉપરથી રિનોવેશન કરવાની જરૂર છે આખી માર્કેટની અંદર। ઉપર છત છે ને છતનો જે લાદી છે એ આખી ઉખાડી નવો માલ પૂરી દે, નવેસરથી વાટા કરે સાફસૂફ કરી નાખે તો આ પ્રશ્ન હલ થઈ જાય એમ છે કાયમી માટેનો। જે છે એ ઉપર વાતળ પડીને પાણી ચૂવે છે, પાણીનો નિકાલ નથી થતો, ભૂંગળા બેકે વ્યવસ્થિત। રાજાશાહી વખતે આવી માર્કેટને આવી મજબૂત માર્કેટ હિન્દુસ્તાનની અંદર નથી, પણ ફક્ત છત ને છતનું કામ સમારકામ કરવાની જરૂર છે। રાજુભાઈ સાહિત્ય। આપ અહીં કેટલા વર્ષથી બેસો છો? હું ઓછામાં ઓછા 20-25 વર્ષથી આ ઇમારત કેટલી જૂની છે આ શાક માર્કેટ? માર્કેટ ઓછામાં ઓછા 80 વર્ષ થયા અને 1847 બનેલી છે। જી, આ ઇમારતમાં શું શું હાલ મુશ્કેલી છે? કોઈ સગવડતા નથી, કોઈ ફેસિલિટી નથી, વરસાદ આવે તો આખા માર્કેટ પાણી થઈ જાય છે, લાઇટિંગ બાઇટિંગ બધું ઓપન છે એટલે જીવના જોખમે ધંધો કરીએ છીએ। જી, બીએમસી દ્વારા કહેવામાં આવ્યું છે કે નવી બનાવવાની, તમને ખ્યાલ છે? વાતો કરે છે પણ અમુક એ લોકો કેવું એમ છે કે ભાઈ 70-80% અમે ફંડમાંથી કાઢીએ, 20-30% તમે કરી દો, પણ માર્કેટના વેપારીની પરિસ્થિતિ એવી છે ને કે કઢાયું નથી, ઘરનો ખર્ચો નથી નીકળતો, વધારે કાઢવાનું ક્યાં ધંધા છે નહીં માર્કેટમાં। હું અહીંયા 35 વર્ષથી જઉં છું, મારું નામ ધર્મેન્દ્રભાઈ છે। જી, અમારી સમસ્યા એટલી જ છે કે અહીંયા પાર્કિંગ જે છે ને એની સમસ્યા બહુ છે, એટલે પેલા ટ્રોઈંગ વાળા આવે એ ગાડી ઉપાડી જાય, હવે અહીંયા અંદર આવનારા ગ્રાહક હોય એ 20-25 રૂપિયાનું શાક લે અને 600 રૂપિયાની નુકસાની પડે, એટલે ગ્રાહક આવતા બંધ થઈ ગયા છે। એટલે અમારી નમ્ર એટલી વિનંતી છે કે ડ્રોઈંગનો ઉકેલ લાવો, અથવા જે બહાર લારીઓ જે બધી રોડ ઉપર ઊભી રહી છે
એને અંદર રખાવો અને પાર્કિંગની વ્યવસ્થા કરાવો એવી અમારી માંગ છે. બીએમસી દ્વારા નવું બિલ્ડિંગ આ જે નવું શાક માર્કેટ બનાવવાની વાત છે, શું કહેશો? એવું કોઈ એમાં જરૂર છે નહીં, ખાલી રિનોવેશનની જરૂર છે. આ જૂનું બી ઇમારત છે એ એકદમ મજબૂત જ છે હજી. હવે માર્કેટમાં કોઈ ગ્રાહકી નથી આવ્યો ને બધું ઓનલાઈન બધું વેપાર થાય છે વધારે. માર્કેટમાં કોઈ આપતું નથી. ટ્રોલિંગમાં કોઈ ગ્રાહક ગાડી મૂકે તો ટ્રોલિંગમાં લઈને વ્યા જાય. 10 રૂપિયાનો સામાન લેવા આવે 610 રૂપિયા દંડ મળે છે ને મારા લારીવાળાને બહુ હેરાન કરે છે. જી, બીએમસીએ નવી વાત કરી છે કે નવું બિલ્ડિંગ અહીં નવું શાક માર્કેટ બનાવવાના છે, શું કહેશો? પાણી બાળી બહુ ટપકે છે, હલકું રિપેરિંગ કરી આપે તો સારી જગ્યા સારી અમારે જોઈએ. બહાર જવા કરતા જૂના છે એને આ જગ્યા રહી. જી, અહીં સાફ સફાઈનો પ્રશ્ન કેવો છે? સાફ સફાઈ સવારમાં સારી થાય છે, પછી અમુક લોકો બગાડે છે. શું આવી છે ફેંકી જાય. શું કહેશો બીએમસીને શું કહેશો કોર્પોરેશનને? બીએમસી તો સારું છે, ના નહીં પણ રિપેરિંગ કરી આપે તો વધારે સારું. કેટલા વર્ષથી આ માર્કેટમાં છો? 54 વર્ષ થયા. આ માર્કેટમાં શું તકલીફ છે? થોડી રિપેરિંગની જરૂર છે. જી, બીજી કઈ તકલીફ નથી. ટોઈંગની તકલીફ છે. ટોઈંગવાળા બહાર ગાડી મૂકવાની જગ્યા અને ઘણા અંદર આવી શકતા નથી. બીજી કોઈ તકલીફ નથી. આ વિશે કઈ ફરિયાદ આપે બીએમસીમાં કરેલ છે? બીએમસીમાં કરેલ છે પણ ફરિયાદ આપણે રિપેરિંગ માંગી છે પણ આપી નથી. બીએમસીએ તો એવું કીધું છે કે નવી બનાવી દેવાની છે. નવી બને તો અમારે બીજી માર્કેટ આપવી પડશે ને તમારે 2-5 વર્ષમાં. અને આ બિલ્ડિંગમાં સાફ સફાઈનો પ્રશ્ન કેવો છે? સાફ સફાઈ સવારે થાય છે. પછી શું અહીંના વેપારીઓ તેને ચોખ્ખાઈ રાખે છે? પાછા તેનો કચરો પાછો નાખી દેતા નથી ને? તો ચોખ્ખાઈ રાખે છે. જી, આપ કેટલા વર્ષથી અહીંયા છો? 30 વર્ષ. આ ઇમારત કેટલી જૂની લાગે છે? 50 વર્ષ. શું મુશ્કેલી અત્યારે શાક માર્કેટમાં છે? બીએમસી આ નવી બનાવવાની વાત ચાલુ છે, તમને ખ્યાલ છે? તો આ ઇમારત નવી બનવી જોવે? ઇમારત બને તો ક્યાંથી બનશે એ ખબર નથી. શું કે એમાં બધા પાડે ત્યારે ખબર રાખી 5 વર્ષ નીકળે 10 વર્ષ નીકળે. 50 વર્ષ. આ ઇમારત કેટલી જૂની હશે? અત્યારે આ ઇમારતમાં શું મુશ્કેલીઓ છે? અત્યારે ઇમારતમાં બીજી કોઈ તકલીફ નથી. અમુક જગ્યાએ આપણે છે એ હરકું કરી નાખે. બાકી આ માર્કેટ આવી કોઈ દિવસ જિંદગીમાં કોઈ બનાવી શકશે નહીં. કોઈ પણ સરકાર આવે આવી માર્કેટ ફરીવાર બનશે નહીં. જી, વરસાદમાં તકલીફ છે અને બહાર જે અમારે પાર્કિંગની તકલીફ છે. પાર્કિંગ હજી થતું નથી. બીએમસી દ્વારા કહેવામાં આવ્યું છે કે નવી ઇમારત બનાવવામાં આવશે. નવી ઇમારતની અમારે કોઈ જરૂર જ નથી. આવી ઇમારત કોઈ આખા ઇન્ડિયામાં ક્યાંય છે નહીં અને આવી ફરીવાર બનશે નહીં. જે આજની તારીખમાં અહીંયા તમે ખીલ્લી માર્યો તો ખેલી મારી શકાતી નથી. બહુ મજબૂત છે, જેની કોઈ હદ નહીં એટલી મજબૂત છે. દરબારગઢ જેવી મજબૂત છે. તો મૂળ રિપેરિંગની જરૂર રિપેરિંગ જ છે. અમુક જે ગાબડા બાબડા પડ્યા છે એ જ કરવાની જરૂર છે. બીજું કોઈ જરૂર નથી. ઉપર થોડું ખડ ઉગી ગયું છે. લાઇટની પાણીની સગવડ કેવી છે? લાઇટ પાણીની અમારે તો બધે પોતપોતાનું જ છે. જી, પછી સાફ સફાઈમાં બહુ વધારે નથી આપતા. સાફ સફાઈ કોના માથે હોય? મ્યુનિસિપાલિટીમાં છે ને અમે દર વખતે એનો ટેક્સ ભરીએ જ છીએ. એનો ટેક્સ આપ નિયમિત ભરો છો? નિયમિત ભરીએ છીએ. આપણું નામે લેશે એમાં બોલી ગયું મારું નામ અમે જોઈ લઈએ. તો ટેક્સ ભરવા છતાં કેમ સફાઈ નથી થતી? કોઈ ધ્યાન આપતું જ નથી અહીંયા. તો શું કહેશો બીએમસીને? બસ એટલું ધ્યાન કે અમારે થોડુંક ગાબડા બુડા પડી ગયા છે એ થોડું ખરકું કરી દે અને ઉપર જે ખડ ઉગી ગયું છે એ કાઢી દે. બાકી તમારે કોઈ જરૂરત છે નહીં માર્કેટને.